મમ્મા, હા દીકરા. આપણે નાથદ્વારા જવાનું છે તો શ્રીનાથજીની કંઈક વાતો કરીએ આજે. દીકરા, શ્રીનાથજીની મીઠી મીઠી વાતો કરવાનું તો મને પણ ખૂબ જ મન થાય છે, કારણ કે શ્રીનાથજીના દર્શન કરીએ ને પછી એના સ્વરૂપમાં એવા અટકી જઈએ કે ન પૂછો વાત, અને બસ એમ જ થાય વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. હા હા, ખૂબ જ આનંદ આવશે. ચાલ હાલો તો આજે આપણે શ્રીનાથજીના સ્વરૂપને સમજીએ, એમના ચરણ ચિહ્નની થોડીક ભાવના જોઈએ અને સાથે સાથે સાનુભાવના પ્રસંગોનો આનંદ લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીજી મેરા એસા રસિયા, આટલું તો બોલતા એમાં ખોવાઈ જઈએ છીએ, કારણ કે શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી, મોર મુકુટ પીતાંબર સોહે, દર્શન દેવાલો ઘડી ઘડી. વાલા વૈષ્ણવો, દર્શન એટલે નેત્રો દ્વારા પ્રભુના સ્વરૂપને પીવું, પ્રભુના સ્વરૂપનું પાન કરવું. ચરણારવિંદથી શરૂઆત કરીને મુખારવિંદ સુધીના દર્શન કરવા, આ દર્શનનો એક પ્રકાર છે. વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રીનાથજીના સ્વરૂપને એક સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીશું. શ્રીનાથજીનું પૂરું નામ શ્રી ગોવર્ધનનાથજી છે. શ્રી કૃષ્ણ પ્રભુ પોતાની ઈચ્છાથી શ્રી ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા છે. આપણા સૌના તેઓ કુળદેવતા છે, ઈષ્ટદેવ છે. આપશ્રીનું સ્વરૂપ સ્વયં સિદ્ધ છે, કોઈ શિલ્પકારે ટાંકડા હાથોડાથી એ ઘડેલું નથી. આ સ્વરૂપ શ્રી કૃષ્ણની કિશોર લીલાનું છે. શ્રી સ્વામિનીજીના નિકુંજના આપશ્રી નાયક હોવાથી નિકુંજ નાયક કહેવાય છે. આપશ્રીની નિકુંજ લીલા મુખ્ય છે, બીજી લીલાઓ ગુપ્ત છે. શ્રી ગિરિરાજજીની સઘન કંદ્રમાં આવેલી શ્રી સ્વામિનીજીની નિકુંજના દ્વારે આપ ઠાડા છે, એટલે કે ઊભા છે. આપશ્રીની વામ એટલે કે ડાબી ઉર્ધ્વ ભુજાએ ઇન્દ્રના કોપથી ભયભીત થયેલા જીવોનું શ્રી ગિરિરાજ ધારણ કરી રક્ષણ કર્યું હતું. એ વામ ભુજા સંસારથી ભયભીત થયેલા જીવોને નિજ શરણે બોલાવે છે અને નિર્ભય રહેવાની પ્રેરણા આપે છે. આપશ્રીએ પોતાની દક્ષિણ એટલે કે જમણી ભુજાને મુઠ્ઠીવાળી કટી પર ધરી રાખી છે અને અંગૂઠો બતાવે છે. કટી એ વાસનાનું સ્થાન છે, તેમાંથી છોડાવનાર કેવળ શ્રીનાથજી જ છે. નીચ શરણે આવેલા ભક્તોના મનનું આકર્ષણ કરી તેમના ચંચલ મનને પોતાના દક્ષિણ કરકમલની મુઠ્ઠીમાં કેદ કરી રાખીને સાચવી રાખવાની કૃપા કરતા અંગૂઠો બતાવીને શ્રીનાથજી પૂછે છે કે મારી કેદમાંથી હવે તમે કેવી રીતે છૂટશો? મારા શરણે આવેલાને નો હું કદી ત્યાગ કરતો નથી. કટી પરનો આ શ્રીહસ્ત આપણને જણાવે છે કે સંસારરૂપી સમુદ્ર કટી જેટલો કે કટી જેવો છે અને તે એને તરી શકાય એમ છે. જો હું તમને મારી મુઠ્ઠીમાં પકડી લઉં અથવા તો પકડી રાખું તો શ્રીનાથજીના બંને ચરણારવિંદના પંજા નૃત્યની મુદ્રામાં છે. શ્રીનાથજી ધ્યાન આપજો, શ્રીનાથજીના બંને ચરણારવિંદના પંજા નૃત્યની મુદ્રામાં છે. શ્રીનાથજી પણ આપણને ક્રિયાશીલ રહેવાનું સૂચવે છે કે એમને બેસી રહેવાનું નથી. કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. શ્રીનાથજીના બંને ચરણારવિંદના પંજા નૃત્યની મુદ્રામાં છે, જે આપશ્રીના રાસલીલાના નાયકના સ્વરૂપનું સ્મરણ કરાવે છે. આપશ્રીના નેત્રો ઢળેલા છે અને દ્રષ્ટિ સન્મુખ છે. દક્ષિણ કર કટી પે ધરે, ધરે ઉર્ધ્વ કર વામ, શ્યામ રૂપ શ્રીજી સદા નિરખો આઠો જામ. શ્રીનાથજીના શ્રીઅંગનો વર્ણ શ્યામ છે. વેદોમાં ભગવાનને રસો વૈસહ એ મંત્રથી રસરૂપ વર્ણવેલા છે.
સર્વ રસોમાં શ્રેષ્ઠ રસ શ્રૃંગાર રસ છે અને તેનું સ્વરૂપ શ્યામ છે. શ્યામો ભવતી શ્રૃંગારઃ. એ રીતે પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના શ્રીનાથજીના સ્વરૂપનો શ્રી અંગનો વર્ણ શ્યામ છે. શ્રીનાથજીની આવી અદ્ભુત સ્વરૂપ ભાવના શ્રી દ્વારકેશજી મહારાજ ભાવનાવાળા કામમનના એ પોતે રચેલા એક પદમાં બહુ સુંદર રીતે વર્ણવી છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરિધર, દક્ષિણ કર કટી ધરત અનુપ, મુષ્ટિકા બાંધ અંગુષ્ઠ દિખાવત, સન્મુખ દ્રષ્ટિ સુહાઈ, ચરણ કમલ યુગલ સમધર કે કુંજ દ્વાદશ મન લાઈ, અતિ રહસ્ય નિકુંજ કી લીલા, હૃદય સુમિરન કીજે, દ્વારિકેશ મન વચન અગોચર, ચરણ કમલ ચિત્ત દીજે. શ્રીનાથજી સ્વયં સ્વરૂપાત્મક છે અને શ્રીમદ ભાગવત આપશ્રીનું લીલાત્મક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંધો છે તે શ્રીનાથજીના દ્વાદશ અંગો છે જે અહીં નોંધ્યા છે. એટલે ભાગવતજીનો પ્રથમ સ્કંદ એ શ્રીનાથજીના દક્ષિણ ચરણ રૂપ છે, દ્વિતીય સ્કંદ વામ ચરણ, તૃતીય સ્કંદ દક્ષિણ બાહુમૂલ, ચતુર્થ સ્કંદ વામ બાહુમૂલ, પંચમ સ્કંદ દક્ષિણ જંઘા, ષષ્ઠમ સ્કંદ વામ જંઘા, સપ્તમ સ્કંદ દક્ષિણ હસ્ત, અષ્ટમ સ્કંદ દક્ષિણ સ્તન, નવમ સ્કંદ વામ સ્તન, દશમ સ્કંદ વક્ષસ્થલ એટલે કે હૃદય, એકાદશ સ્કંદ મસ્તક, દ્વાદશ સ્કંદ વામ હસ્ત. વાલા વૈષ્ણવો, તત્વાર્થ દીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ એક અલગ પ્રકાર પણ દર્શાવ્યો છે. આપ શ્રી કહે છે, અત્ર કેચનોપસકાહ ક્રમેણે વોપાસના સફલેતી ભિન્ન ક્રમમાહુ. અર્થાત કેટલાક ઉપાસકો ક્રમથી જ ઉપાસના સફળ બને માટે જુદો જ ક્રમ કહે છે. એ ઉપાસના ક્રમ અહીં દર્શાવવો આવશ્યક ન હોવાથી આ પરિશિષ્ટમાં એનો સમાવેશ નથી. એટલે આપણા માટે તો આ જ બરાબર છે. આવા પરમ અલૌકિક તત્વ શ્રી ગોવર્ધનનાથજીને અમુક પ્રેમી ભક્તો વાલથી શ્રીનાથજી એવા ટૂંકા નામે સંબોધિત કરે છે. શ્રી ગોકુલનાથજીએ પણ સ્વમુખે શ્રીનાથજી નામનો ઉચ્ચાર કર્યો તથા 84 અને 252 વૈષ્ણવોની વાર્તામાં આ નામનો જ ઉલ્લેખ કર્યો. ત્યારથી શ્રી ગર્ગાચાર્યજીની વાણી અનુસાર શ્રીનાથજી નામ પ્રચલિત થઈ ગયું. ગર્ગ સંહિતાના ગિરિરાજી ખંડમાં શ્રીનાથજી નામથી જ શ્રી ગર્ગાચાર્યજીએ શ્રી હરિનું વર્ણન કર્યું છે. શ્રીનાથમ દેવદમનમ તમ વદિષ્યંતિ સજ્જનાઃ, ગોવર્ધન ગિરોરાજન સદા લીલામ કરોતિ. શ્રી એટલે મૂળ પ્રકૃતિ, આદિમાયા પ્રભુની ઈચ્છા શક્તિ. નાથ એટલે પુરુષ, સ્વામી, ધણી, પ્રકૃતિના નિયામક પરમાત્મા. પરંતુ એ વાત યાદ રહે કે શ્રી મહાપ્રભુજીએ કે શ્રી ગુસાઈજીએ ક્યારેય પણ શ્રી ગોવર્ધનનાથજીને શ્રીનાથજી તરીકે સંબોધ્યા નથી. શ્રી ગોકુલનાથજીના સમયથી શ્રીનાથજી નામનું સંબોધન પ્રચલિત થયું છે. કારણ કે આપણે ધીમે ધીમે આળસુડા થતા ગયા. શ્રી ગોવર્ધનનાથ કી જય એ લાંબુ બોલવાની આળસ આવવા લાગી. એટલે શ્રી ગોવર્ધનમાંથી શ્રી આગળથી લઈ લીધું અને નાથજીમાંથી આ નાથજી લઈ લીધું. એટલે શ્રીનાથજી એમ આપણે બોલવા લાગ્યા. વાલા વૈષ્ણવો, શ્રીનાથજીના ચરણ ચિહ્નની વાત કરીએ તો બ્રહ્મા, રુદ્ર આદિ સમસ્ત દેવગણ જેઓ શ્રીના ચરણારવિંદને નમન કરે છે એવા શ્રીનાથજીના ચરણ કમલ ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે. શ્રીનાથજીના બંને ચરણોમાં કુલ મળીને 16 ચિહ્નો છે. શિક્ષાસાગર શ્રી હરિરાયજીએ શ્રીનાથજીના દક્ષિણ એટલે કે જમણા ચરણારવિંદમાં 9 ચિહ્નો રહેલા છે તેની ભાવના દર્શાવી છે. એટલે શ્રી હરિરાયજીએ શ્રી મહાપ્રભુજીએ આ ચિહ્નોની બહુ ઉત્તમ ભાવના વર્ણવી છે. તેનું ભાવ દર્શન આપણે કરીએ છીએ. પહેલું ધ્વજ, શરણે આવેલા સર્વ જીવોને અભયદાન આપે છે. બીજું અંકુશ, ભક્તોના હાથી જેવા મદોન્મત ચિત્તને નાથે છે. ત્રીજું કમલ, ભક્તિરૂપી જલમાં રહેલા ભક્તોનું હૃદય કમલ રૂપ છે. તે હૃદય કમલને પ્રભુ હંમેશા ધારણ કરે છે. ચોથું વજ્ર,
શરણે આવેલા જીવના પાપના તેમજ દુઃખના પર્વતોને છેદી નાખવા માટે વજ્ર ધારણ કરે છે. 5મું સ્વસ્તિક શરણે આવેલા જીવના સર્વ અમંગલ દૂર કરી તેનું મંગલ કરે છે. 6ઠું અષ્ટકોણ શરણે આવેલા જીવને પ્રભુ અષ્ટવિધ ઐશ્વર્ય તથા અષ્ટસિદ્ધિઓનું દાન કરે છે. 7મું જવ એ ધાન્યનો રાજા છે. પ્રભુને શરણે આવેલાને ત્યાં કોઈ દિવસ ધાન્યની ખેંચ આવતી નથી. એ વાતના પ્રતીક સ્વરૂપે જવનું ચિહ્ન ધારણ કરેલું છે. 8મું ઉર્ધ્વ રેખા પ્રભુને શરણે જનારની સદા ઉર્ધ્વ ગતિ થાય છે. તેની અધોગતિ કોઈ દિવસ થતી નથી. એ વાતની ખાતરી આ ઉર્ધ્વ રેખા આપે છે. 9મો કલશ પ્રભુને શરણે આવનારનું હૃદય સદા ભક્તિ રસરૂપી જલથી ભરેલું રહે છે. તે વાત આ કલશ સમજાવી જાય છે. શ્રીનાથજીના વામ એટલે કે ડાબા ચરણારવિંદમાં 7 ચિહ્નો રહેલા છે. તેની ભાવના જોઈએ તો પેલું ગોષ્પદ એટલે કે ગાયની ખરી, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાલલોક એમ ત્રણેય લોકમાં ગાય પવિત્ર માતા છે. ગાયમાં જેમ સર્વ તીર્થો રહેલા છે તેમ પ્રભુના ચરણ કમલને શરણે રહેનારને બધા તીર્થોની યાત્રાનું ફળ મળે છે. બીજું જાંબુ પ્રભુનું ચરણ કમલ જેમ અલૌકિક સંપત્તિનું સાધક છે તેમ લૌકિક સંપત્તિને પણ આપવા વાળું છે. તે જણાવવા માટે સુવર્ણના પ્રતિકરૂપ જાંબુનું ચિહ્ન ધારણ કરેલું છે. ત્રીજું મત્સ્ય એટલે કે માછલું મનુષ્યનું મન માછલા જેવું ચંચળ છે. તેને જો પ્રભુના ચરણમાં રાખવામાં આવે તો પ્રભુ એની ચંચળતાને સ્થિર કરી દે છે. આ વાતના પ્રતીક તરીકે મત્સ્ય ચિહ્ન છે અને મત્સ્ય છે એ અનન્યતાનું પણ સૂચન કરે છે. મીન રહત જલ આશરે નિકસત હી મર જાય. માછલી ફક્ત જલનો જ આશ્રય કરે છે એટલે અનન્યતા દર્શાવે છે. એવી અનન્યતા આપણે પણ પ્રભુના ચરણારવિંદની રાખવાની છે. ચોથું ધનુષ્ય નમ્રતાનું તથા કાળનું પ્રતીક છે. પ્રભુના ચરણને શરણે જનાર નમ્ર, વિવેકી અને વિનયી બને છે તથા તેને કાળનું ચક્ર બાધા કરતું નથી. આ વાત જણાવવા માટે ધનુષ્યનું ચિહ્ન ધારણ કરેલું છે. 5મો ત્રિકોણ શરણે આવેલા જીવ કામી, ક્રોધી, લોભી કે દુરાચારી હોય તો પણ તેના દોષોને દૂર કરી પ્રભુ તેને પોતાને શરણે રાખે છે. તે જણાવવા ત્રિકોણનું ચિહ્ન છે. 6ઠું અર્ધચંદ્ર શ્રી હરિના ચરણ ચિહ્નને શિવજી પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. તે દર્શાવવા માટે પ્રભુએ પોતાના ચરણ કમલમાં ચંદ્રની રેખા ધારણ કરી છે. 7મું આકાશ જેમ સર્વવ્યાપી છે તેમ પ્રભુ સર્વવ્યાપી છે, સર્વના આધાર છે, સર્વમાં સૂક્ષ્મ રીતે વ્યાપ્ત છે અને આકાશના ચિહ્ન દ્વારા એ સમજાવે છે. આ પ્રમાણે શ્રીનાથજીના બંને ચરણ કમળનું જે કોઈ ધ્યાન ધરે છે, ભાવનાઓનું અવગાહન કરે છે, તેની વૃત્તિ પ્રભુના ચરણોમાં સુસ્થિર થાય છે. યે ભાવયંતી સતતમ પરિશીલયંતી યેવા સ્મરંતી બહુશોપ્યથ કીર્તયંતી ચિહ્નાની ગોકુલપતેશ્ચરણાર સ્થિતાની તેષામ ભવેશ્ચરણ પંકજ માત્ર ભક્તિ. અર્થાત જે ભક્તો શ્રીનાથજીના ચરણ ચિહ્નોની નિત્ય ભાવના કરે છે, સ્મરણ કરે છે અને તેમનું કીર્તન કરે છે, તેમને શ્રી હરિના ચરણારવિંદની ચિરકાલીન ભક્તિ પ્રાપ્ત થાય છે. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રીનાથજીની પીઠિકાજીની ભાવનાનું ભાવદર્શન કરી લઈએ. શ્રીનાથજીની પાછળ જે પીઠિકાજી છે તેમાં ઉપર એક શુક એટલે કે પોપટ, બીજી બાજુએ 2 મુનિઓ, તેની નીચે સર્પ, તેની નીચે સિંહ અને તેની નીચે 2 મયુર એટલે કે મોર છે. જમણી બાજુએ 1 મુનિ, નીચે મેષ એટલે કે ઘેટું, તેની નીચે શેષનાગ અને 2 ગાય છે. પીઠિકાજીની ચારે બાજુ લહેરી અને પર્વતની કંદરા છે. આ તમામ ભક્તો છે અને તેઓ નવધા ભક્તિના ભિન્ન ભિન્ન સાધકો છે. એટલે સર્પ છે એ ચક્ષુશ્રવા એટલે કે શ્રવણ ભક્તિ રૂપ છે, શોક એટલે કે પોપટ કીર્તન ભક્તિ રૂપ છે, મુનિઓ સ્મરણ ભક્તિ રૂપ છે, મેષ એટલે કે ઘેટું પાદ સેવન ભક્તિ રૂપ છે, મયુર એટલે મોર અર્ચન ભક્તિ રૂપ છે, શેષનાગ વંદન ભક્તિ રૂપ છે, ગાય આત્મનિવેદન ભક્તિ રૂપ છે, દ્વિતીય ગાય દાસ્ય ભક્તિ રૂપ છે અને સિંહ એ સખ્ય ભક્તિ રૂપ છે. આ નવધા ભક્તિના સાધકો 2 યોનિઓનું પ્રતિનિધિત્વ કરે છે. મુનિ, મેષ, સિંહ અને ગાય જરાયુજ યોનિના પ્રતિનિધિ છે, જ્યારે સર્પ, શુક અને મયુર
અંડજ યોનિના પ્રતિનિધિ છે. ઉપરાંત શ્રીકંઠની માલા, પુષ્પો ઉદ્ભિજ યોનિનું પ્રતિનિધિત્વ કરે છે અને પુષ્પમાં કીટક છે તે સ્વેદજ યોનિનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચારેય યોનિઓના પ્રતિનિધિઓ દ્વારા શ્રીનાથજીનું સ્વરૂપ પ્રજાપતિના રૂપમાં સૃષ્ટિનું પાલન કરે છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પીઠિકાજીના આ સર્વ મંગલ ચિહ્નોને અલૌકિક ભાવના પણ પ્રકટ કરી છે, જેનું સ્મરણ કરતા કરતા શ્રીનાથજીના દર્શન કરવાથી ચિત્ત ભગવત સ્વરૂપમાં તલ્લીન રહે છે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ગિરિરાધરણ કી જય. વાલા વૈષ્ણવો, હવે હું પાછળ શ્રીનાથજીના સાનુભવનો પ્રસંગ અને બીજું પણ થોડુંક એડ કરીશ, જે મેં અગાઉ કરેલું છે, કે જેના કારણે આપણે શ્રીનાથજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીનાથજીની અસીમ કૃપાનો પ્રસંગ આજે આપણે લેવાના છીએ. કે એવું નથી કે 84,252 વૈષ્ણવોને જ શ્રીનાથજી સાનુભવ જતા હોતા હતા. અત્યારે આધુનિક વૈષ્ણવોને પણ શ્રીનાથજી સાનુભવ જતાવે જ છે. આ પ્રસંગ સાંભળ્યા પછી આપણને પણ એમ થશે કે શ્રીજી મારી સાથે પણ બોલે, મને પણ સાનુભવ જતાવે. આવા પ્રસંગો સાંભળીએ એટલે આપણું હૃદય વધુ કોમળ અને નિર્મળ બને, કે જે હૃદયમાં પ્રભુને પધારવાનો આનંદ આવે. નાથદ્વારામાં રહેતા નવલબહેનને દરરોજ શ્રીનાથજી દર્શન દેવા પધારતા અને પોતે છડે લઈને પધારી કઈ સામગ્રી આરોગવે છે તેની આજ્ઞા કરતા અને કહેતા કે આ રીતે બનાવ. અને આ નવલબહેનને સાડી નવી નવી પહેરવાનો ખૂબ જ શોખ. તો એક વખત શ્રીનાથજી પોતે ઘણી બધી સાડી લઈને પધાર્યા અને કહ્યું કે તને આમાંથી જે ગમતી હોય તે તું રાખી લે, હું તારા માટે લઈ આવ્યો છું. ખૂબ જ સુંદર પ્રસંગો છે અને અહીં મહાપ્રસાદનો મહિમા પણ આપણને જાણવા મળશે કે નવલબેન ઠાકોરજીને ધરાવેલો જે પ્રસાદ વૈષ્ણવોને લેવડાવતા તો એ વૈષ્ણવોને પણ શ્રીનાથજીનો અનુભવ થતો. તો ચાલો ખૂબ જ સુંદર પ્રસંગને સમજીએ. નિકુંજ નાયકના અદ્ભુત અનુભવો. નવલબેન. લેખક છે શ્રી રત્નદાસ પરીખ, કૃષ્ણગઢ નિવાસી. સરલાબેને કહેલા પોતાના અનુભવના પ્રસંગો. કચ્છ માંડવીના હતા એ ભગવદીય નવલબેન શ્રીનાથ દ્વારામાં નિવાસ કરીને રહેલા લાલ દરવાજા પાસે નાથુ ભંડારીના મકાનનો નીચલો ભાગ એમણે ભાડે રાખેલો. મકાન માલિક નાથુભાઈ સહકુટુંબ ઉપરના ભાગમાં રહે. પત્નીનું નામ જીજીબાઈ. બંને લૌકિકવત જીવન જીવતા, ધર્મમાં શ્રદ્ધા નહીં. નવલબેન ઉપર ક્રમે ક્રમે શ્રીજીની કૃપા વધતી ગઈ. ઘરમાં ઠાકોરજી બિરાજે, ભોગ ધરે, ભગવદ વાર્તા અને ગુણગાનમાં મગ્ન રહે. શ્રીજીના મંદિરે દર્શને જાય, સેવામાં જાય, વિવિધ મનોરથો કરાવે એવી આસક્તિ શ્રીજીમાં લાગી ગઈ હતી. એ સારા સાધન સંપન્ન હતા. એક વખત તો એમણે શ્રીજીનો 56 ભોગ કરાવેલો. પાછળથી બીજા 56 ભોગ માટે રકમ આપેલી, પણ તે તેમની હયાતીમાં ન થયો. શ્રીજી એમને અનુભવો જતાવતા, ઘેર પધારીને એમને દર્શન આપતા. મહદ ભાગ્ય. નવલબેનની આ વાત ત્યાં પ્રસરતી થઈ. એમના અલૌકિક સામર્થ્ય વિશે અનેક વૈષ્ણવો જાણતા થયા. કોઈ યાત્રાળુઓ પણ એમની વાત જાણીને એમના પરિચયમાં આવવા લાગ્યા. એક વખત બાપુજી અને હું શ્રીજીના દર્શન અર્થે શ્રીનાથ દ્વારા ગયેલા. મણીબાઈની ધર્મશાળામાં મુકામ હતો. બાજુની રૂમમાં મુંબઈના એક વૈષ્ણવ કાશીબહેન અગાઉ આવીને ઉતરેલા. વખત મળે ત્યારે અમે સૌ સાથે મળી બેસીને વાતો કરતા. એક દિવસ કાશીબહેને કહ્યું, હું નવલબેનને ત્યાં જાઉં છું, તમારે આવવું છે?
બાએ એટલે કે વિજયાબહેને એમનો પરિચય પૂછ્યો. વિજયાબહેને એમનો પરિચય પૂછ્યો. કાશીબહેને કહ્યું, તમે જોશો ત્યારે સમજાશે, એ તો મહાન ભગવદીય છે. શ્રીનાથજી એમને ઘેર પધારીને સાક્ષાત દર્શન આપે છે, જાત જાતના અનુભવો કરાવે છે. તેઓ ભગવદ વાર્તા અને ધોળ કીર્તનના પણ ભારે રસિયા છે. બા અને બાપુજી એમની સાથે નવલબેનને ઘેર ગયા. એમની એવી રીત હતી કે આવનારને બહાર ઓસરીમાં બેસાડે અને પોતે અંદર સેવા સ્મરણમાં વ્યસ્ત હોય. સમય મળે ત્યારે બહાર આવીને જય શ્રી કૃષ્ણ કહી જાય. બા બાપુજીને એમણે ભગવત સ્મરણ કર્યા અને કહ્યું કે હવે કાલે સવારે આવજો. બીજે દિવસે ગયા ત્યારે પણ બહાર બેસાડ્યા. થોડી વારે હાથમાં પ્રસાદ લઈને નવલબહેન બહાર આવ્યા. બંને જણને પ્રસાદ આપ્યો અને કહ્યું, આજે સૂતી વખતે આ પ્રસાદ લેજો. રાતમાં તમને શ્રીજીનો કંઈક અનુભવ થાય તો મને કાલે આવીને કહેજો. નવલબહેનની આ એક ખાસ રીત હતી. આવનારની એ આ રીતે પરીક્ષા કરતા. અધિકારી જીવ હોય તો અનુભવ થતો અને એને પોતાને ત્યાં આવવા દેતા. અનુભવ ન થાય તેનું આવવાનું બંધ. રાત્રે એ પ્રસાદ અમે ત્રણે જણે લીધો. અમને સૌને રાતમાં શ્રીજીના દર્શન થયા. કઈ કઈ આજ્ઞા પણ થઈ. બીજે દિવસે જઈને અમારો દરેકનો અનુભવ નવલબહેનને કહ્યો. એ રાજી થયા. અમને અંદર લઈ ગયા. સામે દિવાલમાં એક ગોખલો હતો. અમે જોયું કે ગોખલો ખાલી છે, પણ થોડી જ વારમાં અમને એમાં શ્રીજીના દર્શન થયા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. અમારા આશ્ચર્યનો પાર ન હતો. પછી તો અમે રોજ રોજ ત્યાં જવા લાગ્યા. ઘણો સમય એમને ઘેર જ ગાળતા. જે સેવા ટહેલ બતાવે તે અમે કરતા. જળ ભરી લાવવું, પાનના બીડા બાંધવા વગેરે સેવા અમને તેઓ આપતા. જતી વખતે એ પ્રસાદ આપતા. સૂતી વખતે એ પ્રસાદ લઈએ એટલે રાતમાં અચૂક શ્રીજીના અનુભવો થાય. આવું દરરોજ થવા લાગ્યું. એમનો જલઘર્યો હતો એને પણ અનુભવ થતા. બંસીલાલ કરીને એક ભાવુક વૈષ્ણવ એમને ત્યાં આવતા. બહારનું કામકાજ કરી આપતા. એમને પણ અનુભવો થતા. નવાઈની વાત તો એ હતી કે દરેકને એક સાથે એક સરખો અનુભવ થાય. એકબીજાને કહીએ ત્યારે સાંભળીને આશ્ચર્ય થતું. કોઈ દિવસ શ્રીજી આજ્ઞા કરે કે કાલે નવલબેનને ત્યાં અમુક વસ્તુ પધરાવો, અમુક સામગ્રી બનાવો. અમે એ પ્રમાણે કરીએ. નવલબેન પણ જાણતા જ હોય કે કોની શ્રી આજ્ઞા થઈ છે. શ્રીજીના મંદિરમાં દર્શને જઈએ ત્યાં પણ ખૂબ જ હસતા, આનંદમય સ્વરૂપે દર્શન આપતા. પછી મારે એટલે કે સરલાબેનને તો કૃષ્ણગઢ આવવાનું થયું. બા બાપુજી ત્યાં રહ્યા. 3 મહિના રહ્યા હશે. ખૂબ જ આનંદ આવ્યો. આવતી વખતે નવલબહેને એમની સાથે ઘણો બધો પ્રસાદ મોકલ્યો. રાત્રે પ્રસાદ લઈને અમે સૂતા. રાતભર મને એમ જ થવા કર્યું કે શ્રીજી પધાર્યા છે અને ઘરમાં ખેલી રહ્યા છે. કેટલાક દિવસ સુધી અમે સૌ એમાંથી પ્રસાદ લઈને સૂઈ જઈએ. સૌને કંઈક ને કંઈક અનુભવ થતો રહે. એ વાતો પત્રમાં લખીને અમે નવલબેનને મોકલતા. પ્રસાદ જ્યાં સુધી ચાલ્યો ત્યાં સુધી એવો ને એવો તાજો. એ પૂરો થયો ને અનુભવો બંધ થયા. કેટલાક સમય પછી અમે બધા ફરીથી શ્રીનાથજી જવા ઉપડ્યા. ધર્મશાળામાં ઉતર્યા. તૈયાર થઈને નવલબેનને ઘેર ગયા. બહેને દરવાજો ખોલ્યો. એમને જોતા જ અમે ઘડીભર થંભી ગયા. તેજના અંબાર જેવું એમનું સ્વરૂપ દેખાયું. અમોને અંદર લઈ ગયા. ત્યાં પહેલાની જેમ જ ખાલી ગોખલામાં શ્રીજીના દર્શન થયા. નવલબેન નાની તપેલીઓમાં થોડી થોડી રસોઈ બનાવતા, પણ જરૂર પડે ત્યારે એમાંથી અનેક વૈષ્ણવોને પ્રસાદ લેવડાવતા. એ પણ અમે જોયું. દરરોજ સવાર સાંજ અમે જતા. સવારે ચા આપે, એમાંય અલૌકિક સ્વાદ. એવો સ્વાદ બીજે ક્યાંય જોયો નથી. તે પોતે પોતાના અનુભવની વાત તો ખાસ કહેતા ન હતા, પણ અંગત સંબંધવાળા ભગવદીય પાસેથી કંઈક કંઈક શ્રીનાથજી જાણવા મળતું. શ્રીનાથજી
નવલબહેન રાત્રે સામગ્રીઓ બનાવતા, પણ કેવી રીતે? શ્રીનાથજી છડી લઈને એમની સામે બિરાજે, પોતે આજ્ઞા કરે કે આ બનાવ, આવી રીતે બનાવ. એ પ્રમાણે એ બનાવતા. એક વખત એક પ્રસંગ બની ગયો. શ્રીજીએ આજ્ઞા કરી કે મારે તારા હાથનો બાજરીનો રોટલો આરોગવો છે, બનાવજે. પણ ઘરમાં બાજરી નહોતી. હોય પણ ક્યાંથી? એ દિવસોમાં શ્રીનાથ દ્વારામાં બાજરી બિલકુલ મળતી ન હતી. નવલબેને બંસીલાલને વાત કરી, ગમે તેમ કરીને બાજરી લાવી આપો. બંસીલાલ ગયા બજારમાં. જુએ તો એક નવી ખુલેલી અનાજની દુકાન હતી. શ્રીનાથજી દુકાનમાં બીજા અનાજ સાથે બાજરીની ગુણોની ગુણો પણ ભરેલી હતી. જરૂર હતી એટલી બાજરી બંસીલાલે લીધી, પૈસા આપ્યા, બાજરી લાવીને નવલબહેનને આપી અને પછી પોતાના ઘેર જવા એ જ રસ્તે પાછા ફર્યા. જુએ છે તો એ જગ્યાએ અનાજની દુકાન જ નહીં. બાજુવાળાને પૂછ્યું તો કહે, કઈ સપનું આવ્યું કે શું? અહીં વળી અનાજની દુકાન હતી જ ક્યાં? બંસીલાલે પોતે જ આ અનુભવની વાત અમને કહેલી. બીજો એક એવો જ પ્રસંગ બનેલો. એક વખત શ્રીનાથજી સાડીઓ લઈને નવલબહેન પાસે પધાર્યા. આ લે, હું તારા માટે સામેની દુકાનમાંથી લાવ્યો છું. નવલબેન કહે, બાવા, આમ રાત્રે છાનીમાની કોઈની દુકાનમાંથી મફતની સાડીઓ લેવાય? શ્રીજી કહે, એ તો હું કાલે પૈસા આપી આવીશ. બીજે દિવસે છોકરાનો રૂપ લઈ શ્રીજી દુકાને પધાર્યા. દુકાનદારને કહે, સામે નવલબેન રહે છે ને, તે તમારી દુકાનમાંથી સાડીઓ લઈ ગયા છે, તેના પૈસા આપવા મને મોકલ્યો છે. પૈસા આપીને છોકરો જતો રહ્યો. દુકાનદારે કહ્યું કે એ બાઈ સાડીઓ લેવા આવી નથી અને દુકાનમાંથી સાડીઓ ઓછી થઈ નથી. ત્યાં બધું શું? એને નવલબેનને ત્યાં તપાસ કરી અને આ અવનવી વાત જાહેરમાં આવી ગઈ. અહીં કઈ લઉં કે નવલબેનને નવી નવી સાડીઓ પહેરવાનો બહુ શોખ હતો. પહેરેલી સાડીઓ વ્રજવાસીને કે વૈષ્ણવને આપી દેતા. એ ઘણા સાધન સંપન્ન હતા. વળી જેમના પર તેમની કૃપા દ્રષ્ટિ થતી તેને લીલાનું સ્વરૂપ પણ નવલબેન કહેતા. અમારી સાથે વાતો કરતા હોય ત્યારે અમુક વાત કહેતા કહેતા અટકી જાય. પૂછીએ તો કહે, નહીં કહું. શ્રીજી ના કહે છે. નિરંતર એમને શ્રીજીના દર્શન થયા કરતા. એવી અતુલિત કૃપા. મારી બા એટલે કે વિજયાબેનને એકવાર એવું બન્યું કે ધર્મશાળામાં એક બાળક આવ્યું. બાને કહે, ચાલો તમને મંદિરે દર્શન કરવા લઈ જાઓ, મને નવલબેને મોકલ્યો છે. એ હાથ પકડીને લઈ ગયો. આવા તો અનેક પ્રસંગો બન્યા હશે, જે જાણવામાં આવ્યા અને સ્મરણમાં રહ્યા તે લખ્યા છે. કેટલાક દિવસ રહીને અમે પાછા કૃષ્ણગઢ આવ્યા. વળી કેટલાક સમય પછી પાછાના દ્વારા ગયા, બહેનને ઘેર ગયા. ત્યાં ઘણી ધમાલ હતી. એક ભાવવાળા વૈષ્ણવ મનુભાઈને શ્રીજીને આજ્ઞા કરેલી કે તું નવલબેનના ઘરમાં જ લગ્ન કર. ઇન્દુબહેન સાથે લગ્ન થવાના હતા. એ ગોખલાની સન્મુખમાં જ લૌકિક વિધિ વિના એમના લગ્ન થયા. વૈષ્ણવોએ ગીતો ગાયા, અલૌકિક આનંદ આવ્યો. તે વખતે સામગ્રી એમને ઘેર નહોતી બનતી. એમના માસીબા પ્રાણકોર સામગ્રી પોતાને ઘેર બનાવીને લઈ આવતા. અમે બધા સુંદર ફૂલની માળાઓ વગેરે બનાવીને લઈ જતા. એ બધું ધરાતું. દિવસમાં ઘણો સમય અમે એમને ઘેર જ ગાળતા. દર્શન વગેરેમાં ઘણો આનંદ આવતો. પાછા સાંજે 4 વાગે સૌ ત્યાં ભેગા થઈએ. ઘણા વૈષ્ણવો આવતા. નવલબેન એક બાજુ બેસે, અમે સૌ ફરતા બેસી જઈએ. એ પ્રસંગો કહે. ધોળ કીર્તન ગવડાવે. અમને એવો આવેશ આવી જાય કે પ્રેમમાં મગ્ન બની જઈએ. ઊભા થઈને નાચવા, રાસ લેવા માંડી જઈએ. એ આવેશની તો વાત જ શ્રી કરવી. સત્સંગ કરવાનો 4 થી 6 નો સમય હતો, પરંતુ ઘણીવાર આનંદમાં રાતના 8 પણ વાગી જતા. મારે રસોઈ બનાવવાની હોવાથી મુકામે આવું. કોઈ વાર સવારે નવલબેનને ઘેર જઈએ, તે ઉઠ્યા હોય, અમને કહે, શ્રીજીના મંદિરમાં જાઓ, દર્શન કરજો. આજે શ્રીજી બાવાએ આવા વાઘા અને શ્રૃંગાર ધરેલા હશે અને એવા શ્રૃંગાર ત્યાં ધરેલા હોય. ઘેર બેઠા એમને દર્શન થયા હતા. આ વખતે અમે લગભગ 2 મહિના સુધી આવો આનંદ લીધો. અગાઉ ભગવદીઓ થઈ ગયા, હવે આ જમાનામાં નથી એવી માન્યતા કોઈ સેવતું હોય તો તે ભ્રમ છે.
નિકુંજ નાયક શ્રીનાથજી અનેક ભગવદીઓને અનેક પ્રકારના અનુભવો આધુનિક સમયમાં પણ કરાવી રહ્યા છે. એનું જ્વલંત દ્રષ્ટાંત આપણને આ પ્રસંગમાં પ્રાપ્ત થાય છે. સઘરી બાત બિગારી એક પદ છે, તેનો ભાવાર્થ પણ સાથે આપેલો છે. મૂર્ખ સઘરી બાત બિગારી, નરતન પાય હરી નહીં સેવે, જનની ભારે મારી. ગર્ભવાસ में दुख पावत जब तब समरिया गिरधारी, यह संकट ते जब ही निकसो तब भजो मुरारी. बहारी आय के कहा करत है, सो तू सोच विचारी. भूल गयो माया के आगे, हारियो सब ही जुवारी. धन दौलत और कुटुंब कबीलो, पुत्र मित्र अरु नारी. ये सब की जंजाल फंसियो तू, पहली बात बिसारी. चेत तू अब ही समो है, अंत काल है भारी. दास की बिनती हरि की सेवा, करे उतर भव पारी. भावार्थ, हे मूर्ख, તે બધી વાત બગાડી નાખી છે. માણસ દેહ પામીને શ્રી હરિને સેવ્યા નહીં. તારી માતાને 9 માસ ભારે મારી. ગર્ભમાં જ્યારે તને ઘણું દુઃખ પડ્યું ત્યારે તે શ્રી ઠાકોરજીને યાદ કરી, આજીજી કરી કે આ સંકટમાંથી હું બહાર નીકળીશ, ત્યારે હું મુરારી શ્રી કૃષ્ણને ભજીશ. પરંતુ જન્મ લીધા પછી માયાને લઈને તારું વચન તું ભૂલી ગયો. બહાર આવીને તે શું કર્યું તે યાદ કર. તું સંસાર સુખનો જુગાર રમતો રહ્યો, તેમાં બધું હારી ગયું. ધન દોલત, કુટુંબ કબીલો, પુત્ર મિત્ર પત્નીની જંજાળમાં તો પૂરો ફસાઈ ગયો. શ્રી ઠાકોરજીને આપેલું વચન વિસરી ગયો. હજી સમય છે, ચેતી જા, અંતકાળ બહુ ભારે છે. દાસની વિનંતી સ્વીકારી શ્રી હરિની સેવા કરી ભવ પાર કર. આ રીતે અત્યારે પણ આપણા નિકુંજ નાયક શ્રીનાથજી ભક્તોને સાનુભવ જતાવે છે. આપણે પણ શ્રીનાથજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમારા પર પણ આવી નહીં તો રંચક કૃપા તો કરો. શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાળો ઘડી ઘડી. આપણે દર્શન કરીએ અને એવું વિચારીએ કે મારો વાલો મને વારે વારે બોલાવી રહ્યો છે, તો દર્શન કરવાનો અનેરો આનંદ આવશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આપણે એવું કહીએ છીએ ને કે કરે કરાવે શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હી કો હોય. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. આ ફક્ત બોલવા માટેના વાક્યો નથી, તે અનુભવમાં પણ આવે છે. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. પ્રિય વૈષ્ણવો, આપણે બ્રહ્મસંબંધ લેતા પ્રતિજ્ઞા કરી હતી કે હું મારો દેહ, મારો પ્રાણ, મારું અંતઃકરણ, એના ધર્મો, ઘર, કુટુંબ, આલોક અને પરલોક, ધન, આત્મા બધું તમને સમર્પણ કરું છું. આપણે કરેલી પ્રતિજ્ઞા આપણે ભૂલી ગયા. આજે કોઈ આપણને પૂછે આવું સુંદર મજાનું ઘર કોનું છે, તો આપણે છાતી ફૂલાવીને કહીએ, આપણી જીભને બરાબર મમરાવીને કહીએ છીએ મારું છે. મારું શબ્દ ઉપર ભાર મૂકીએ છીએ. સાથમાં કુટુંબ હોય અને પૂછે કે કોણ છે, તો છાતી કાઢીને કહીએ છીએ કે મારો દીકરો છે, મારી પત્ની છે, મારી દુકાન છે. કોઈ પૂછે કે આ કોણે કર્યું, તો કહીએ છીએ મેં કર્યું. મેં કર્યું. આપણે આપણી પ્રતિજ્ઞા ભૂલી ગયા છીએ, પરંતુ શ્રીજી બાવા પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયા નથી. પરિણામે આપણે જોઈએ છીએ કે આજે જેને જવું છે એને શ્રીજી બાવા પોતાની પાસે નાદ દ્વારા બોલાવે છે. આવ, તું મારો છે. નથી જવું એને પણ પ્રભુ બોલાવે છે. તું કેમ નથી આવતો? મારી પાસે આવ. તું મારો છે, તું ભાગીને ક્યાં જવાનો? મારા સિવાય બીજું કોણ તને સંઘરવાનો? તારે મારી પાસે આવ્યા વિના ચાલવાનું નથી. આપણે જોઈએ છીએ
કે શ્રીજી બાવા સતત પોતાનો ડાબો શ્રીહસ્ત ઊંચો રાખીને આપણને બોલાવ્યા જ કરે છે. આમ આવો, આમ આવો, આમ આવો. એમણે પોતાની પ્રતિજ્ઞા પાડી છે. થોડાક વર્ષ પહેલાની વાત યાદ આવી ગઈ. સૌરાષ્ટ્રમાં એક વૈષ્ણવ યુવાન ભાઈ મળેલા. આફ્રિકાથી પાછા આવેલા અશોકભાઈ એમનું નામ. ઘણા સુખી વૈષ્ણવના દીકરા, પણ ઈશ્વરમાં માને નહીં. પરિણામે શ્રીજી બાવાને પણ માને નહીં. મિત્રોની સાથે પોતાની ગાડીમાં દિલ્હી તરફ ફરવા માટે નીકળેલા. એમણે વિચાર કર્યો કે ઉદયપુરથી એવી રીતે જવું કે વચમાં નાથદ્વારા આવે ત્યારે ગાડીમાં સાથે બેઠેલા મિત્રો ભર ઊંઘમાં હોવાથી નાથદ્વારાનો દર્શન કરવાનો આગ્રહ જ ન કરે, જેથી દર્શન કરવા પણ જવું ન પડે, કારણ કે એના દર્શન કરવા નથી. બીજા બધા મિત્રો આ ગાડીમાં ઊંઘે અને અશોકભાઈ ગાડી ચલાવે. નાથદ્વારા વટાવ્યું. કાંકરોલીની દિશામાં 2-3 કિલોમીટર ગાડી આગળ ગઈ હશે અને એમને લાગ્યું કે પાછળથી કોઈકે એમની પીઠમાં લાત મારી છે. જોરદાર લાત વાગી એટલે તે એકદમ ચમક્યા અને પગ બ્રેક ઉપર લાગ્યો. ગાડી ઊભી રહી ગઈ. પેલા બધા જે ઊંઘતા હતા ને એ મિત્રો પણ હાફડા ફાફડા થઈ ગયા. શું થયું, શું થયું? અશોકભાઈ કહે કે આવી ગમત કેમ કરો છો? મને લાત શું કામે મારો છો? મિત્રો કહે છે, અમે લાત ક્યાં મારી છે? અમે તો ઊંઘીએ છીએ. અશોકભાઈ કહે, તો પછી મને લાત કોણે મારી? મને લાત વાગી છે અને જોરદાર વાગી છે. કોઈને કંઈ સમજાયું નહીં. બધા સ્વસ્થ થયા. ફરી પાછી ગાડી આગળ ચાલી. વળી 1-2 કિલોમીટર આગળ ગયા અને એમને ઊંઘ આવવા માંડી. જોકું આવ્યું. ગાડી બાજુમાં ઊભી રાખી દીધી. જોકું આવ્યું એટલામાં તો શ્રીજી બાવાના દર્શન થયા. શ્રીનાથજી એટલામાં તો શ્રીજી બાવાના દર્શન થયા. કહી રહ્યા છે કે લાત મેં મારી છે, મારા ઘર પાસેથી પસાર થાય છે અને મને મળ્યા વિના જાય છે. શરમ નથી આવતી તને? તાર મારો થઈને મને મળ્યા વિના જાય છે. પાછો ફર, નહીતર ગાડી આગળ નહીં વધે. અને તરત જ એમની આંખો ખુલી ગઈ. મોં ધોયું. પછી કહે, ચાલો ભાઈ પાછા. પેલા મિત્રો તો ખુશ થઈ ગયા કે ચાલો કાલે મંગળાના દર્શન થશે. અશોકભાઈ મને કહે, રમેશભાઈ સવારે મંગળાના દર્શન કર્યા ત્યારે મને શું થયું એની તો કંઈ ખબર નથી પડતી, પણ એ વખતે મનથી નિશ્ચય થઈ ગયો કે ઇન્ડિયામાં હોઈશ ત્યાં સુધી તો દર મહિનાના બેસતા દિવસે મંગળાની ઝાંખી નહીં છોડું. આમ દર્શન નથી કરવાને એ નહીં બોલાવે એવો આ નાથ એનો બિરદ પામે છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પ્રભુનો આ ઐશ્વર્ય ધર્મ છે. જેને અપનાવે છે એના ઉપર સર્વસ્વ ઓવારી દે છે. એના દોષ જોયા વિના એને અપનાવી લે છે અને પછી કૃપાનાથ તમે એની પર કૃપા કરો છો. આપણા જીવનમાં પ્રભુ કૃપાના તો અનેક અનુભવો થાય છે. ક્યારેક આપણે એ કૃપાને સમજીએ છીએ તો ક્યારેક નથી સમજી શકતા. પણ પ્રભુની કૃપાનો અનુભવ ન થયો હોય એવો કોઈ વૈષ્ણવ જ નહીં. ડગલે પગલે પ્રભુની કૃપાનો અનુભવ થયા જ કરે છે. પગમાં વાગે તોય માનવું કે પ્રભુની કૃપા થઈ. ખાટલો આવે તોય માનવું કે પ્રભુની કૃપા થઈ. નોકરી છૂટી જાય તોય માનવું કે પ્રભુની કૃપા થઈ. તમે કહેશો કે આ શો બકવાટ કરો છો? આ કઈ કૃપાના લક્ષણ છે? હા, શ્રી મહાપ્રભુજી નવરત્નમાં આજ્ઞા કરે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. શ્રી ઠાકોરજીએ હવે આપણો હાથ બરાબર પકડ્યો, આપણા ઉપર દયા કરી. હવે આપણે બીજો જન્મ નહીં લેવો પડે. આ આપણો છેલ્લો જ જન્મ છે. એની ખાતરી શી? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, એની ખાતરી કે પ્રભુ આવા જીવને લૌકિક વૈદિક કાર્યોમાં સ્વસ્થતા આપતા નથી. શ્રી હરિરાયજીએ સ્પષ્ટતા કરી, લૌકિકમાં ક્લેશ થાય, લૌકિકમાં દુઃખ આવી પડે તો માનવું કે પ્રભુએ હવે અંગીકાર કર્યો છે અને આ છેલ્લો જન્મ છે. તમે કહેશો કેમ? તો શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે કે નવા નવા જન્મ ક્યાં સુધી લેવા પડશે? જ્યાં સુધી આપણા પાપ અને પુણ્યનો હિસાબ પૂરો નહીં થાય ત્યાં સુધી જન્મ લેવો પડશે.
આપણા જન્મ અને આ જન્મના સર્વ પાપ, આગલા જન્મ અને આ જન્મના સર્વ પાપ તથા સર્વ પુણ્ય પણ ભોગવવા પડશે. એ બંને જ્યારે ભોગવાઈ રહેશે, બેલેન્સ શૂન્ય થઈ જશે, પછી જ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળશે. માટે પ્રભુ એવા કૃપાળુ છે. આપણે નાના બાળકોને નથી કહેતા કે બેટા થોડુંક ચાલી નાખને, આ આવી ગયું, એમ કરી કરીને એને ચલાવી લઈએ છીએ. એમ પ્રભુ પણ કહે છે, આ થોડું ભોગવી લેને, હવે બીજો જન્મ તો લેવાનો નથી, આ જન્મમાં થોડી વધારે તકલીફ ભોગવી લે. અને કૃપા કરીને આપણી પાસે ભોગવાવી લે છે કે જેથી કરીને આપણે બીજો જન્મ લેવો ન પડે. માટે પ્રાચીન ભગવદીઓ એમ કહેતા કે જીવનમાં કંઈક દુઃખ આવે તે દિવસે ઠાકોરજીને કંઈક વધારી સામગ્રી આરોગાવી અને મનોરથ કરવો. સુખ આવે ત્યારે આપણે મનોરથ કરીએ છીએ. દીકરાના ઘરે દીકરો આવે ત્યારે ઠાકોરજીને કંઈક સામગ્રી આરોગાવીએ. વેપારમાં કંઈક કમાઈએ ત્યારે ઠાકોરજીને મનોરથ કરીએ. એ તો આનંદની વાત છે. પણ દુઃખ આવે ત્યારે આનંદ મનાવજો કે પ્રભુએ આપણી અરજ સાંભળી. હવે અમારા માટે એની કૃપાના દ્વાર ખુલી ગયા. હવે અમારે બીજો જન્મ નહીં લેવો પડે. અમારા આ જીવનમાં જ સર્વ અપરાધો નિવૃત્ત થશે. પ્રભુ આવા કૃપાના જ છે. તેઓ શી કૃપા કરે છે? શૂળીનો ઘા સોયના ઘાથી સરાવી દે છે. 252 વૈષ્ણવની વાર્તામાં પણ આ પ્રસંગ આવે છે. ગંગાજીના કિનારે સુંદર વન પ્રદેશમાં એક મજાની પર્ણકુટી બાંધીને ગુસેલજીના સેવક એક વૈષ્ણવ દંપતી રહેતા અને ઠાકોરજીની સેવા કરતા. એક દિવસ કાશીથી 20 વર્ષ સુધી જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને એક યુવાન વિદ્વાન બ્રાહ્મણ પોતાના વતન પાછા જવા નીકળેલા. એમણે અહીં રસ્તામાં મુકામ કર્યું. અચાનક ઘર આંગણે અતિથિ આવ્યા છે એટલે વૈષ્ણવ પતિ પત્નીએ આગ્રહ કર્યો કે આપ અહીં રોકાઈ જાઓ, પ્રસાદ લઈને કાલે આગળ વધજો. પેલા બ્રાહ્મણ રોકાઈ ગયા. ગંગાજીમાં સ્નાન કરી આવી પોતાના જપ પાઠ કરીને બેઠા. પ્રસાદના સમયની રાહ જુએ. ત્યાં મનમાં વિચાર આવ્યો કે જેમણે પ્રેમથી મારો આટલો સત્કાર કર્યો એમનું ભાગ્ય કેવું છે તે મારા જ્યોતિષ જ્ઞાનનો ઉપયોગ કરીને જોઈ લઉં. હું જે વિદ્યા શીખ્યો છું એમને સર્વપ્રથમ ઉપયોગ એમના માટે કરું. એટલે પ્રશ્ન કુંડળી મૂકી ગણિત ગણ્યું તો એમને જવાબ એવો મળ્યો કે આજે વૈષ્ણવ બ્રાહ્મણને ત્યાં તું ઉતર્યો છે તેને હમણાં મધ્યાહન સમયે રાજાના સિપાહીઓ આવીને પકડી જશે, એના ઉપર ખૂનનો આરોપ મુકાશે અને આજે બપોરે જ એને ફાંસીએ ચડાવવામાં આવશે. આ યુવાન જ્યોતિષને ભારે દુઃખ થયું. અરે રે, પહેલું જ આવું ખરાબ જ્યોતિષ જોવાનું મારા ભાગ્યમાં આવ્યું. એ તો મૌન થઈને બેસી રહ્યા છે. બીજી બાજુ પેલા બ્રાહ્મણ વૈષ્ણવ ઠાકોરજીને રાજભોગ ધરીને જપ કરવા બેઠા. મધ્યાહન થઈ ગયા. મધ્યાહનનો કાળ વીતી ગયો ત્યારે બ્રાહ્મણ વૈષ્ણવ ફરી ગંગાજીમાં સ્નાન કરી આવ્યા. પછી આવીને પેલા મહેમાનને કહે છે, ચાલો ભાઈ પ્રસાદ લઈ લો. પેલા જ્યોતિષે બ્રાહ્મણ કહે, ઊભા રહો, મારે પ્રસાદ નથી લેવો. હું અમારા જે જ્યોતિષના ગ્રંથો લઈને આવ્યો છું એને પહેલા ગંગાજીમાં પધરાવી આવું, પછી બીજી વાત. વૈષ્ણવ કહે, અરે ભાઈ, આવા કિંમતી ગ્રંથો ગંગાજીમાં પધરાવી દેવાય? શું બન્યું છે એવું? એ કહે છે, મારી વિદ્યા ખોટી પડી. મેં તો હમણાં તમારું ભવિષ્ય જોયું હતું કે આજે બપોરે રાજાના સૈનિકો તમને પકડી જશે, પછી ખૂનનો આરોપ મૂકી ફાંસીને માચડે ચડાવશે. પણ એવું બન્યું નહીં. આ ગ્રંથ બધા ખોટા છે. વૈષ્ણવ કહે, તમારું જ્યોતિષ ખોટું નથી કે આ ગ્રંથ પણ ખોટા નથી. તમે કહ્યું તે બધો અનુભવ હું કરી ચૂક્યો છું. બપોરે જપ કરવા બેઠો ત્યારે મને જોકું આવી ગયું. ઊંઘમાં મને સપનું આવ્યું. એમાં રાજાના સિપાહીઓ આવ્યા અને મને પકડી ગયા. ખૂનનો આરોપ મુકાયો અને મને ફાંસીના માચડે ચડાવ્યો. ગળામાં ગાળીઓ પણ નાખ્યો. પણ ગાળીઓ નાખતાની સાથે જ હું જાગી ગયો. સ્વપ્નમાં પેલા માણસો મને અડ્યા. મારી અપરસ છોવાઈ એટલે હું નાવા ગયો હતો. તમારું જ્યોતિષ સાચું છે, પણ જે સજા મારે જીવતા જીવ મેળવવાની હતી એ મારા કૃપાળુ પ્રભુએ મને સ્વપ્નમાં ભોગવાવી છે. હા કૃપાનાથ, માટે શ્રી હરિરાય ચરણ વિનંતી કરે છે કે આપ આવા કૃપાનાથ છો.
આ રીતે વાલા વૈષ્ણવો, આપણા શ્રીનાથજી ખૂબ જ કૃપાળુ છે. આપણા દોષ સામે જોતા નથી, આપણો અંગીકાર કરે છે. એ તો સતત આપણને ડાબો શ્રીહસ્ત ઊંચો કરીને બોલાવી જ રહ્યા છે. એટલે જ તો કહેવાય છે ને કે શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી. તો ચાલો ને, આપણને પણ શ્રીનાથજી બોલાવી રહ્યા છે, તો આપણે પણ શ્રીનાથજી પાસે પહોંચી જઈએ. શું નાદ દ્વારા જઈએ તો શ્રીનાથજીને મળી શકાય? ના, એવું નથી. આપણી માથે જે ઠાકોરજી બિરાજે છે એ જ આપણા શ્રીનાથજી છે. આપણે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી. આપણે હમણાં જ ગોકુલચંદ્રમાજીનો પ્રસંગ જોયો ને, કે શ્રી ગોકુલચંદ્રમાજીમાં શ્રી વલ્લભજી મહારાજને કેવી આસક્તિ હતી. તેને બીજે ક્યાંય પણ સોહાતું નહીં. 84,252 વૈષ્ણવની વાર્તાઓમાં પણ આવા પ્રસંગો આવે છે કે રૂકમિણીબાઈ, જેને એમના ઠાકોરજી સિવાય બીજે ક્યાંય સોહાતું નહીં, બીજે ક્યાંય એ જતા નહીં. તો આપણે પણ આપણા ઠાકોરજીને એવા સુંદર લાડ લડાવીએ. અધિક માસ આવી રહ્યો છે, મનોરથોનો માસ એટલે અધિક માસ. અધિક માસમાં અધિક ગુણગાન, અધિક ઠાકોરજીને લાડ લડાવશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને, વૈષ્ણવોને સાનુભવ જતાવે છે, તેના પ્રસંગોનું ભાવ દર્શન આપણે કરી રહ્યા છીએ, કે જેના કારણે આપણું હૃદય ખૂબ જ કોમળ, નિર્મળ બને, કે જેના કારણે પ્રભુને ત્યાં બિરાજવામાં આનંદ આવે અને આપણા હૃદયમાં પણ પ્રભુ બિરાજે. કારણ કે આપણું હૃદય એ પ્રભુને બિરાજવા માટેનું સિંહાસન છે. તો એ સિંહાસનને એટલું પવિત્ર, નિર્મલ, કોમલ રાખીએ કે પ્રભુને બિરાજવામાં આનંદ આવે. આજના સત્સંગમાં આપણે વિરલ વિભૂતિ શતાયુ કાવેરીબા, કે જેમને 84 વૈષ્ણવમાંના શેઠ પુરુષોત્તમદાસ કાશીવાડાના પુત્રી રૂક્ષ્મણીબાઈ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. તેમનું દિવ્ય જીવન ચરિત્ર આપણે જોવાના છીએ, કે જેમના પર હરિગુરુ વૈષ્ણવ બધાની જ અસીમ કૃપા છે અને ખૂબ જ દ્રઢ એમનો ત્રણેય પ્રત્યે ભાવ છે. તો ચાલો એમના સાનુભાવના પ્રસંગોનો ભાવ દર્શન કરીએ. વિરલ વિભૂતિ શતાયુ કાવેરીબા. મહાનગરી ચેન્નઈમાં નિવાસ કરતા પૂજ્ય કાવેરીબા એક વિરલ વૈષ્ણવ છે, જેમને 84 વૈષ્ણવમાંના શેઠ પુરુષોત્તમદાસ કાશીવાડાના પુત્રી રૂકમિણીબાઈ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. તેમનો જન્મ દશા ખડાયતા જ્ઞાતિમાં ભાદરવા વદ અમાસ 23/9/1900 રોજ ચેન્નઈ નગરીમાં થયો હતો. તેમના પિતાનું નામ બાલકૃષ્ણદાસ અને માતાનું નામ રૂક્ષ્મણીબેન હતું. તેમના પૂર્વજો મછલીપટ્ટમ બંદરના મૂળ નિવાસી હતા, તેથી તેમની અટક બંદરવાલા પડેલી. મછલીપટ્ટમમાં તેમના પૂર્વજોને ત્યાં પુષ્ટિ માર્ગને અનુરૂપ ગૃહ મંદિર હતું. તેમાં રાજસી ઠાઠ પૂર્વકની અષ્ટયામ સેવાનો પ્રકાર હતો. સમગ્ર પરિવાર વૈષ્ણવી સંસ્કાર વાળો અને પુષ્ટિ માર્ગીય ષષ્ઠપીઠ સુરતના ઘરનો સેવક હતો. સુરત ઘરના આચાર્ય શ્રી વારંવાર દક્ષિણમાં પધારે ત્યારે ખાસ તેમને ત્યાં જ મુકામ કરી બિરાજતા. નિત્યલીલા ગોસ્વામી શ્રી યદુનાથજી મહારાષ્ટ્રીની પરિવાર ઉપર પૂર્ણ કૃપા હતી. ઘરમાં વિશાળ ગૌશાળા હતી. આ પરિવાર તરફથી નિત્યલીલા પૂજ્ય ગોસ્પાદ ગોસ્વામી શ્રી વ્રજરત્નલાલજી મહારાષ્ટ્રીને એટલે કે પૂજ્ય દાદાજીને પૂનામાં એક વિશાળ મંદિર શ્રી પ્રભુને ઉપયોગી તમામ સાજ સાહિત્ય સહિત ભેટ કરવામાં આવ્યું હતું. સુરતના મંદિરમાં પણ રત્નજડિત ગાડીના પટ્ટા તેમજ જડાવ સાજ તેમજ વિવિધ પ્રકારનું સાહિત્ય શ્રી બાલકૃષ્ણ પ્રભુને ભેટ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર પરિવાર હરિગુરુ વૈષ્ણવ સેવા પરાયણ હતો.
આ પરિવાર કાળક્રમે ભગવદ ઈચ્છાથી મછલીપટ્ટનમથી ચેન્નઈ આવી ચેન્નઈ નગરીમાં સ્થાયી થયો. પરિવારના પરમ આરાધ્ય શ્રી બાલકૃષ્ણજી પણ પરિવાર સાથે ચેન્નઈ પધાર્યા. અહીં કાવેરીબાનો જન્મ થયો. નાનપણથી જ વડીલોએ તેમના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવતાના સંસ્કારો સિંચ્યા. એ સમયે બાળ લગ્નનો રિવાજ હોવાથી 9 વર્ષની અલ્પ આયુમાં તેમના લગ્ન કરી દેવામાં આવ્યા, પણ સાસરે વળાવેલા નહીં. ભગવદ ઈચ્છા કંઈક જુદી જ હતી. પોતાના જીવને અંગીકાર કરી આત્મીય બનાવવો હતો. તેથી 11 વર્ષની વયે તેમના પતિ હરિશરણ થયા. કાવેરીબા સંસારની માયાજાળમાંથી મુક્ત બન્યા. શ્રી પ્રભુને જ પોતાના પતિ અને પુત્ર માની અલૌકિક પંથના અનુગામી બન્યા. તેમની બાલ્યાવસ્થામાં જ પૂજ્ય દાદાજી મહારાજે તેમને બ્રહ્મસંબંધ દીક્ષા આપી હતી. 12 વર્ષની ઉંમરે તેમણે પૂજ્ય દાદાજીને પોતાને મર્યાદા આપવા આગ્રહભરી વિનંતી કરી. શ્રી દાદાજી મહારાજે કરેલી સંપૂર્ણ કસોટીમાંથી પાર ઉતર્યા. પૂજ્ય શ્રી દાદાજીએ તેમને મર્યાદ એટલે કે મરજાદ પુષ્ટિમાર્ગીય સંન્યાસ આપી શ્રી બાલકૃષ્ણ પ્રભુને પોતાને માથે પધરાવી સેવાનો આરંભ કર્યો. અને આજ સુધી તેઓ લાલાને નિત્યનોતમ લાડ લડાવી રીઝવી રહ્યા છે. શ્રી હરિગુરુ વૈષ્ણવની સેવામાં ખપી જવું એ જ એમનો જીવન મંત્ર છે. 100 વર્ષની પુખ્ત ઉંમરે પણ એ પુષ્ટિમાર્ગીય મેંડ મર્યાદાના ચુસ્ત આગ્રહી અને આચાર પરાયણ છે. સેવાનું દરેક કાર્ય કોઈને ભરોસે ન મૂકી જાતે જ કરે છે. 3 વખત તેમણે વ્રત 84 કોષની લીલી પરિક્રમા કરી છે. ભારત વર્ષના લગભગ તમામ તીર્થો તથા બેઠકજીઓની યાત્રા તેમણે કરી છે. ચેન્નઈની શ્રી મદન મોહન પ્રભુની હવેલીમાં ફૂલઘર તેમજ દૂધઘરની સેવામાં મુખ્ય ભૂમિકા તેમણે ભજવેલી છે. નિત્યલીલા શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રી તેમજ તેમના પરિવારની સંપૂર્ણ કૃપા અને માર્ગદર્શન તેમને મળેલા છે. ચેન્નઈ પધારતા લગભગ તમામ શ્રી વલ્લભ વંશજ પૂજ્ય શ્રી આચાર્ય ચરણો એમને ત્યાં પધારે જ છે. વૈષ્ણવોની અવરજવર પણ એમને ત્યાં થતી જ રહે છે. એમનું ઘર જાણે શ્રીમદ ગોકુલ હોય તેવી અનુભૂતિ સેજે થઈ જાય છે. આજે 100 વર્ષની ઉંમરે પણ કાવેરીબા અષ્ટયામ સેવાનો પ્રકાર સાચવી લાલાને લાડ લડાવે છે. દરેક ઉત્સવો ઉજવે છે, મનોરથો મનાવે છે, વૈષ્ણવોને પ્રસાદ લેવડાવે છે. પ્રભુ કોઈ વાર કસોટી કરી પ્રતિકૂળ વાતાવરણ સર્જે તો પણ તેમણે સેવા પ્રણાલિકામાં કદી બાંધછોડ કરી નથી. ખૂબ મિતભાષી, સરળ સ્વભાવના, સ્નેહાળ અને સ્વાવલંબી છે. પ્રભુ સેવાનું દરેક કાર્ય જાતે કરવામાં તેમને અનહદ આનંદ આવે છે. ચેન્નઈમાં થતા પ્રત્યેક સત્સંગમાં તેમજ શ્રી વલ્લભકુળના વચનામૃતોમાં આજે પણ અચૂક હાજરી આપે છે. વિવેક, ધૈર્ય અને આશ્રયનું મૂર્તિમાન સ્વરૂપ જોવું હોય તો કાવેરીબામાં તે જોવા મળે છે. શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારની સામગ્રીઓ અંગીકાર કરાવે છે. તેઓ પોતે અત્યંત સાદું અને તપસ્યાપૂર્ણ જીવન જીવે છે, પરંતુ વૈષ્ણવોને અતિ પ્રસન્નતાથી અનેક મનોહાર કરીને અનેકવિધ સામગ્રીઓનો પ્રસાદ લેવડાવે છે. ત્યારે જ તેમને સંતોષ થાય છે. એમના માતુશ્રીના ગોલોકવાસ પછી એમના ભોજાઈ પ્રભાવતીબેન સેવામાં સહાયક થયા. તેમણે પણ તન મન ધનથી બાની સાથે રહી શ્રી પ્રભુની સેવા કરી. આજે સોરઠિયા જ્ઞાતિના શ્રી મંજુલાબેન ભગત ગુરુદેવની આજ્ઞાથી તેમને સેવામાં સહાયક બનીને રહ્યા છે. શ્રી બાલકૃષ્ણ પ્રભુ અતિ આનંદપૂર્વક પૂર્ણાનંદનું દાન બાને કરી રહ્યા છે. સુરતના ઘરના તમામ પૂજ્ય આચાર્ય બાળકોની કૃપા આજે પણ બા ઉપર અતુલિત છે. બાને તેઓ વારંવાર યાદ કરે છે. શ્રી પ્રભુ કેટલીક વાર સીધી યા આડકતરી રીતે અનુભવ જતાવી, સાનુભાવ જતાવી કૃપા કરે છે, પણ બા આ વાત સદા ગુપ્ત રાખે છે, કોઈને જણાવતા નથી. તારીખ 25/2/2000 ના રોજ તેમના શતાબ્દી પ્રસંગે તેમના જ્ઞાતિજનોએ અને પૂજ્ય ગોસ્વામી બાળકોએ તેમને શાલ ઉપરણા ઓઢાડી તેમનું સન્માન કરી આશીર્વાદ પ્રદાન કર્યા હતા.
તારીખ 27/9/2000 રોજ શતાબ્દી પૂર્તિને દિવસે બાને ત્યાં છાક લીલાનો સુંદર મનોરથ થયો હતો. અનેક વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. તે પ્રસંગે પૂજ્ય શ્રી ગીતાબાઉજી મહારાજ, પૂજ્ય શ્રી ઇન્દુ બેટીજી તેમજ પૂજ્ય ગોસ્વામી શ્રી અજયકુમારજી મહારાજ શ્રીએ પધારી શ્રી પ્રભુની આરતી કરી હતી. વૈષ્ણવોને અનેરો આનંદ આવ્યો હતો. આવા ભગવદીઓના દર્શન આધુનિક વૈષ્ણવો માટે પ્રેરક બળ બની રહે છે. એમના ચરિત્રો અને જીવન પ્રસંગો, એમની ટેક અને દ્રઢતા, એમની સેવા અને સદાચાર ભક્તિ માર્ગમાં આપણી શ્રદ્ધા દ્રઢ કરે છે. શ્રી વલ્લભનો માર્ગ સનાતન છે. આજે પણ 84,252 ભગવદીઓ ભૂતળ ઉપર બિરાજે છે એ વાતનો અહેસાસ કરાવે છે. આવા ભગવદીય કાવેરી બાને કોટી કોટી વંદન. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે ભક્ત ગુણગાન. દાદરશી વૈષ્ણવ ભાણજી બાપા અને તેમનો પરિવાર. તો ચાલો આપણે જોઈએ ભક્ત ગુણગાન. પોરબંદર પાસે આવેલ શ્રીનગરમાં ભાણજી બાપા રહેતા હતા. તેઓ ગૃહસ્થી હતા. રાણા સાહેબ પાસેથી ખેતી માટે જમીન લઈ તેમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા. ગાયો ઉપર તેમને પારાવાર પ્રેમ હતો. તેમનો એક નિયમ એવો હતો કે દર વર્ષે જે ખેતરમાં સારો પાક થયો હોય તેમાં ગાયોના ધણને ચરવા માટે મૂકવાનું ગોવાળને કહેતા. ગાયોને ચરતી જોઈને તેઓ રાજી થતા. ભાણજી બાપા આખો દિવસ ભજન કર્યા કરતા. તેઓ ઘણીવાર ગામને દરવાજે બેસતા. ત્યાંથી કોઈ મજૂર નીકળે તો તેને જેટલી મજૂરી મળતી હોય તેટલી નક્કી કરીને પોતાને ઘેર લઈ જતા. પછી મજૂરના હાથમાં માળા આપી તેને અષ્ટાક્ષરનો જપ કરવા બેસાડતા. સાંજ પડે એટલે ઠરાવેલી મજૂરીની રકમ ચૂકવીને રજા આપતા. શ્રીનગરમાં પોતાની વાડીમાં તેમણે એક વાવ ખોદાવેલી જે હાલ ભાણ વાવ નામે ઓળખાય છે. તેઓ હંમેશા આ વાવે જતા અને ત્યાં અપરસમાં સ્નાન કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરતા. વાવે જતા ત્યારે ગામના છોકરાઓને પોતાની સાથે લઈ જતા. પછી બધા છોકરાઓને વાવ પાસે બેસાડીને ભગવત ભજન કરતા અને ત્યાર પછી છોકરાઓને પ્રસાદ વાંટતા. આ રીતે સેવા કરી આનંદ અને ભાવાવેશમાં ભગવત ભજન કરી બધા છોકરાઓ સાથે ગામમાં આવતા. શ્રીનગરમાં એક મેરની બાઈ રહેતી. તે કેવળ સંસારી હોવાથી ધર્મ બાબતમાં કાંઈ સમજતી નહીં. ઉલટું ભાણજી બાપાની ઠેકડી કરતા કહેતી, વરે ભાણજી મહારાજ, તારો ઠાકર કો તો કોક દી બતાવ, કેવોક છે તારો ઠાકર. ભાણજી બાપા વાવે સેવા કરતા હોય ત્યારે કોઈ વાર ત્યાંથી તે નીકળતી. ત્યારે મેરની બોલીમાં ઉપર મુજબ કહેતી. ભાણજી બાપા તેની વાત સાંભળીને હસતા. એક દિવસે તે બાઈ પોતાની વાડીમાં પાણી વાળતી હતી. ત્યારે શ્રી ઠાકોરજી 5-6 વર્ષના બાળકનું મનોહારી સ્વરૂપ ધારણ કરીને તેની પાસે આવી ઊભા રહ્યા. બાઈ તો રૂપાળું બાળક જોઈને મોહ પામી ગઈ અને વહાલથી તેડી દુખણા લેવા માટે દોડી. ત્યાં તો બાળક રૂપે શ્રી ઠાકોરજી આગળ અને બાઈ પાછળ. આમ દોડતા દોડતા શ્રી ઠાકોરજી ભાણજી બાપા સેવા કરતા હતા ત્યાં પધારીને અંતર ધ્યાન થઈ ગયા. બાઈ ઢગલો થઈને ત્યાં પડી ગઈ. તેને ખાતરી થઈ કે મને દર્શન આપનાર બીજું કોઈ નથી પણ ભાણજી મહારાજના ઠાકર જ હતા. ત્યારથી તે બાઈ ભાણજી બાપાનું બહુ જ માન રાખતી. એક દિવસે ભાણજી બાપા પોરબંદર આવ્યા. ઉથાપનનો સમય હોવાથી તેઓ શ્રી ગોપીનાથજીની હવેલીએ દર્શન કરવા ગયા. શેરડીની મોસમ હોવાથી શેરડી સિદ્ધ કરીને નિજ મંદિરમાં મોકલાવી. શ્રી મદન મોહનલાલજી ભાણજી બાપાની સેવાથી પ્રસન્ન થયા. મહારાજશ્રીને જણાવ્યું કે ભાણજી બાપાની સિદ્ધ કરેલી શેરડી મને બહુ જ પ્રિય છે. ત્યાર પછી ભગવદ આજ્ઞાથી શેરડીના સમયમાં મહારાજશ્રી ભાણજી બાપાને ખાસ બોલાવતા અને તેમની પાસે શેરડીની સેવા કરાવતા. એક વખતે રાજ સાથે ભાણજી બાપાને કંઈક વાંધો પડતા તેઓ શ્રીનગર છોડીને વાડોદરા ગામે રહેવા ગયા હતા.
પોતાના નિયમ પ્રમાણે વાડોદરા ગામમાં પણ મીણસાર નદીને સામે કાંઠે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે વાડીમાં જતા. તે વખતે ગામના 20-25 નાના નાના છોકરાઓને પણ સાથે લઈ જતા. ત્યાં છોકરાઓ પાસે ભગવાન નામ લેવડાવી તેમને પ્રસાદ વહેંચીને રાજી કરતા. એક દિવસે તેઓ છોકરાને લઈને મીણસાર નદીને સામે કાંઠે ગયેલા. તે પછી નદીમાં ઘોડાપૂર આવી ગયું. છોકરાઓના મા બાપોની ચિંતાનો પાર ન રહ્યો. કોઈ કહે મારો એકનો એક દીકરો ભાણજી બાપાની હારે ગયો છે. આ રીતે સૌ કહેવા લાગ્યા અને ભાણજી બાપાના આવા ભાવલા વેળા માટે મન ફાવે તેમ બોલવા લાગ્યા. સામે કાંઠે ભોગ ધરવાનો અને પ્રસાદ લેવાનો કાર્યક્રમ પૂરો કરીને ભાણજી બાપા છોકરાઓને લઈને ગામમાં આવવા રવાના થયા. નદીમાં પૂર જોઈને તેમણે છોકરાઓને પૂછ્યું, છોકરાઓ હવે શું કરીશું? છોકરાઓ કહે, બાપા તમે જેમ કહો તેમ અમે કરીએ. ભાણજી બાપા તો અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા નદીમાં ઉતર્યા. છોકરાઓ પણ બાપાની સાથે પાણીમાં ઉતર્યા. સામે કાંઠે ઉભેલા છોકરાઓના મા બાપો અને બીજા માણસો રોકકળ કરતા કહેવા લાગ્યા, એ હમણાં ઉતરોમાં જોખમ છે. પણ થોડી વારમાં તો ભાણજી બાપા તથા બધા છોકરાઓ એવા ઘોડાપુરમાંથી બચી જઈને નિર્વિઘ્ને કાંઠે આવી ગયા. બધા આશ્ચર્ય સાથે આનંદ પામ્યા. ભાણજી બાપા ભગવાન નામ લેતા લેતા શ્રીના ચરણારવિંદમાં પહોંચી ગયા હતા. પણ તેમના ધર્મપત્ની માનુબાઈને એક વાતનો અફસોસ રહી ગયો કે આવા મોટા ભગવદીય હોવા છતાં એમને જમનાપાન ન થયા. તે વખતે રેલગાડીનું સાધન ન હતું. વૈષ્ણવો પગે ચાલીને વ્રજયાત્રા કરવા જતા. ભાણજી બાપા પહોંચી ગયા પછી તેમના જાણીતા એક વૈષ્ણવ યાત્રા કરવા વ્રજમાં ગયા હતા. તેમણે ભાણજી બાપા મળ્યા અને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરતા પૂછ્યું, તમે ઘેર જાઓ ત્યારે મારું એક સંપેતરું લેતા જશો? વૈષ્ણવે કહ્યું, ઘણી ખુશીથી. તમારા જેવા ભગવદીયની આ એટલી ટેલ ક્યાંથી? ભાણજી બાપાએ એક તુલસીની માળા તેમના હાથમાં મૂકતા કહ્યું કે મારે ઘેર જઈ મારી ઘરવાળીના સ્મરણ માળા આપજો ને કહેજો કે મને અહીં શ્રીના ચરણ કમલમાં બહુ જ આનંદ છે. મારી ફિકર કરશો માં. તે વૈષ્ણવની પાસેથી આ સમાચાર સાંભળતા માનુબાઈના ચિત્તમાં ઘણી જ શાંતિ થઈ. પછી જીવ્યા ત્યાં સુધી વ્રજમાંથી આવેલી તે માળા લઈ તેમણે ભગવત સ્મરણ કર્યું. ભાણજી બાપાને 4 દીકરા હતા. સૌથી મોટા દીકરાનું નામ ભગવાનદાસ હતું. તેમણે હંમેશને માટે ગુલાલકુંડ ઉપર નિવાસ કરેલો. હાલ ગુલાલકુંડ ઉપર જે મકાન છે તે તેમણે બંધાવેલું છે. ભગવાનદાસને પણ ભગવત સાક્ષાત્કાર હતો. એક વખતે એક વૈષ્ણવે ગુલાલકુંડ ઉપર મનોરથ કર્યો હતો. મનોરથમાં બધા વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો, પણ ભગવાનદાસે ન લીધો. ભગવાનદાસ જાણતા હતા કે મનોરથની સંપત્તિ આસુરી છે અને આસુરી સંપત્તિથી લાવેલી સામગ્રી કે વસ્તુ શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી. ભગવાનદાસે પ્રસાદ ન લીધો ત્યારે ઘણાને ખરાબ લાગેલું, પણ પ્રસાદ લેનાર વૈષ્ણવો જ્યારે પોતપોતાને સ્થાને ગયા ત્યારે તેમને ઝાડા ઉલટી થયા. ત્યારે સૌ કોઈને ભગવાનદાસના વચનો સાચા લાગ્યા. આમ ભગવત ભજનના પ્રતાપ બળથી તેઓ આસુરી સત્તાના ઉપદ્રવમાંથી બચી ગયા. ભગવાનદાસે ભગવત ભજન કરતા કરતા વ્રજમાં જ દેહ છોડ્યો હતો. ભાણજી બાપાના સૌથી નાના દીકરાનું નામ માધવદાસ હતું. નાનપણમાં ઘેરથી છાનામાના ભાગી જઈ પોરબંદરથી શ્રી દ્વારકાનાથજી મહારાજ શ્રીની આજ્ઞા લઈને જમનાપાન કરવા વ્રજમાં ગયેલા. ત્યાં તેમણે મોટા ભાઈ ભગવાનદાસના સત્સંગથી મરજાદ લીધી હતી. મરજાદ લીધા પછી તેઓ ઘેર આવ્યા અને અમરગામની હવેલીમાં રહી શ્રીની સેવા કરવા લાગ્યા. અમરગામનો દરબાર મુસલમાનનો હતો, છતાં પણ ભગવદીય માધવદાસ સાથે તેને સારો મેળ હતો. દરબારે અમરની હવેલી માટે કપાસના એક ભાર વજને 2.5 શેર કાલા અને ખડા દીઠ 1 માપ અનાજનો લાગો બાંધી આપ્યો હતો. માધવદાસના મોઢેથી ભગવાનનું નામ તથા ધર્મ સંબંધી વાતો સાંભળવામાં દરબારને અત્યંત આનંદ થતો. ત્યારે દરબારની પાસે સંપ્રદાયની રહસ્ય વાર્તા કોઈ વાર ન કરતા, પણ વાતમાં ને વાતમાં ભક્ત કવિ દયારામભાઈના પદો ગાતા અને તેનો ભાવ દરબારને સમજાવતા. સાચા સગા સમરશી ગિરધર કોઈ સમય નવ ચૂકે. આ પદ ગાતા અને ભાવ સમજાવતા. ત્યારે સાંભળનાર મુગ્ધ થઈ જતા. માધવદાસ હવેલીમાં જ રહેતા અને નિત્ય વૈષ્ણવોને ત્યાં ચૂપટી લેવા નીકળતા. અમરગામમાં રાઘવ કરીને એક કણબી રહેતો. તે પરમ વૈષ્ણવ હતો અને માધવદાસનો સત્સંગી હતો. તેનું કુટુંબ
મોટો અને કમાનાર તો એક જ હોવાથી માંડ માંડ ગુજરાન ચલાવતો. એક દિવસે માધવદાસ તેના ડેલામાં ચૂંટી અર્થે જતા હતા. ત્યાં રોકકળ સાંભળીને ઊભા રહ્યા. એક વૈષ્ણવને પૂછતા તેણે સમાચાર આપ્યા કે રાઘવ શ્રીના ચરણ પામ્યો છે. રાઘવ શ્રીના ચરણ પામ્યો છે. સમાચાર સાંભળતા માધવદાસભાઈના અંતરમાં ભગવત પ્રેરણા થતા તેઓ પાછા ફરવાને બદલે રાઘવના ઘેર ગયા અને તેના દેહ પાસે બેસી ભગવત સ્મરણ કરતા કરતા તેના મોઢામાં ચરણામૃત મૂક્યું. ચરણામૃત ચમત્કારિક અસર થઈ અને રાઘવ આળસ મળીને બેઠો થયો. બધાને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા. રોકકળને સ્થાને આનંદ આનંદ વ્યાપી ગયો. એક વખતે દાન એકાદશીને દિવસે શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવા માટે માધવદાસે પેંડા બનાવ્યા અને અમરથી 3 ગાવ દૂર આવેલા વરવાડા ગામમાં વાલજીભાઈ નામે એક નિષ્કિંચન મરજાદી રહેતા. તેમના શ્રી ઠાકોરજીને આ પેંડાની સામગ્રી આરોગાવવાનો મનોરથ કર્યો, પરંતુ વરવાડા ગામે પેંડાની સામગ્રી પહોંચાડી શકે એવું કોઈ મળ્યું નહીં. આખો દિવસ આ પ્રકારના વિરહમાં માધવદાસે કાઢ્યો. આ બાજુ વરવાડામાં વાલજીભાઈ અપરસ કરીને શ્રી ઠાકોરજીને ઉત્થાપન કરાવવા માટે મંદિરમાં ગયા તો શ્રી ઠાકોરજીની પાસે પેંડાનો દૂનો જોયો. આજે પેંડાની સામગ્રી કરી નથી ને શ્રી ઠાકોરજી પાસે ક્યાંથી? તેમને બહુ જ આશ્ચર્ય થયું. વાલજીભાઈને આસપાસમાં પૂછવાનું ઠેકાણું એકમાત્ર માધવદાસ. આજની બાબત માટે તેમણે માધવદાસને પૂછવાનો નિશ્ચય કર્યો. શ્રી ઠાકોરજીની સેવા પહોંચીને તેઓ અમર તરફ રવાના થયા. હવેલીએ પહોંચ્યા ત્યારે માધવદાસ ભગવદ વાર્તા કરતા હતા. વાલજીભાઈએ જય શ્રી કૃષ્ણ કર્યા. માધવદાસે સામા જય શ્રી કૃષ્ણ કરતા કહ્યું, વાલજીભાઈ, આજ તો આખો દિવસ તમારા શ્રીને પેંડા આરોગાવવાનો મનોરથ કર્યો, પણ કોઈ રીતે મેળ પડ્યો નહીં. માધવદાસની વાત સાંભળી વાલજીભાઈ ભાવ ગદગદ બની ગયા અને સાથે લાવેલ પેંડાનો દૂનો માધવદાસભાઈની સન્મુખ ધરી દીધો. જોયું તો પોતાના સિદ્ધ કરેલા પેંડા. વાહ, ભક્ત મનોરથ પૂરક શ્રી ઠાકોરજી ધન્ય છે. એક દિવસે માધવદાસે પોતાને હાથે ઘઉંનો પોક સિદ્ધ કર્યો અને શ્રી ઠાકોરજીને આરોગાવવા માટે પોરબંદર આવ્યા. શ્રી ગોપીનાથજીની હવેલીએ અને શ્રી દ્વારકાનાથજીની હવેલીએ બંને નિધિ સ્વરૂપોને આરોગાવવા માટે પોક ભીતર પધરાવ્યો. શ્રી રણછોડજીની હવેલીએ પણ પોક પધરાવ્યો. શ્રી ગોપીનાથજીની અને શ્રી દ્વારકાનાથજીની હવેલીમાં તો બધા મુખ્ય ભીતરિયા માધવદાસ મરજાદીને ઓળખતા, પણ શ્રી રણછોડજીની એવી ઓળખાણ ન હતી. તેથી શ્રી રણછોડજીમાં જ્યારે પોક આવ્યો ત્યારે ત્યાંના ભંડારીજીને શંકા થઈ કે મેંડ વગરનો હશે તો? એમ વિચારીને તેનો વિનિયોગ ન કરાવતા ભંડારમાં અલગ રાખી મૂક્યો. આ વખતે મહારાજ શ્રી ત્યાં બિરાજતા હતા. આપ શ્રી જ્યારે ઉત્થાપન કરવા મંદિરમાં પધાર્યા ત્યારે શ્રી રણછોડજી એટલે કે શ્રી ઠાકોરજીની પાસે પોકનો દૂનો જોયો. એવો શ્રી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. બહાર પધારી ભંડારીજીને બોલાવીને પૂછ્યું કે આજે કોઈ વૈષ્ણવ પોક પધરાવી ગયેલ છે? ત્યારે ભંડારીજીએ કહ્યું, કૃપાનાથ, એક વૈષ્ણવ પોક પધરાવી ગયેલ છે, પણ તે મેંડ વગરનો અશુદ્ધ હશે એમ માનીને મેં ભંડારમાં અલગ રાખેલ છે. મહારાજ શ્રી આજ્ઞા કરી કે તે લઈ આવો તો. ભંડારમાં જઈ પાછા આવીને તેમણે વિનંતી કરી, જે પોક તો ત્યાં નથી. હજી થોડી વાર પહેલા જે ભંડારમાં મૂક્યો હતો. મહારાજ શ્રીએ ભીતરથી લાવેલ પોકનો દૂનો તેમને બતાવ્યો તો બધાના આશ્ચર્યની અવધિ થઈ ગઈ. પછી મહારાજ શ્રીએ મંદિરના પરિકરોને સૂચના આપી કે વૈષ્ણવની સામગ્રી આવે એટલે તરત જ બધી ચોખવટ કરી લેવી અને વિના વિલંબે શ્રીને અંગીકાર કરાવી. એકવાર માધવદાસને ભગવદ આજ્ઞા થઈ કે મને નદીના જળમાં હિંડોરા ઝુલાવો. ત્યારથી તેઓ જીવ્યા ત્યાં સુધી હિંડોરાના સમયમાં અમુક દિવસો સુધી નદીની ઊંડી પાટમાં હિંડોરો રોપીને તેમાં શ્રીને ઝુલાવતા. ઘઉંના લોટની ગોળી કરીને નાખતા. તેથી હિંડોરાની આસપાસ માછલાને ખાવા માટે કૂદાકૂદ સાથે ગેલ કરતા. તે સાથે શ્રી યમુનાજીના ભાવના હિંડોરા બોલાતા. આવા તેઓ ભાવિક હતા. માધવદાસને પોરબંદરમાં શ્રી ગોપીનાથજીની હવેલીનો બહુ જ આગ્રહ. તેથી તેઓ પવિત્ર એકાદશી ઉપર ઉત્સવના દિવસોમાં જરૂર ને જરૂર પોરબંદર જતા. પોરબંદરમાં તેઓ ખીમજીભાઈ ભાટિયાને ત્યાં મુકામ કરતા. જ્યારે અમરમાં તેમનો દેહ છૂટ્યો ત્યારે ખીમજી ભાટિયાને શ્રી ગોપીનાથજીની હવેલીમાં તેમણે ભગવત સ્મરણ કરેલા. ખીમજીભાઈએ તેમને દર્શન કરવા માટે જતા જોયા, પણ પાછા નીકળતા જોયા નહીં. આ રીતે તેઓ ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થયા.
આ રીતે અહીંયા ભક્ત ગુણગાનનો પ્રસંગ વિરામ લે છે. આપણે પણ આ બધામાંથી શીખવાનું છે અને ભક્તિના માર્ગે આગળ વધવાનું છે. જય શ્રી કૃષ્ણ.